લાખણી, થરાદ, દિયોદરમાં 1-1 ઇંચ વરસાદ, બાભર અને વાવમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ। થરાદના પઠામડા ગામે મકાનના પતરા ઉડી ગયાની પણ ઘટના સામે આવી છે। બાજરી, દાડમના પાકને ભારે નુકસાન। વાવથરા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। અલગ અલગ તાલુકાઓમાં લાખણી, થરાદ અને દિયોદરમાં 1-1 ઇંચ વરસાદ, જ્યારે બાભર અને વાવમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। કેટલાક જે કાચા મકાનો આવેલા હોય તેના પતરા પણ ઉડી જવાની ઘટના બની હતી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાવથરા જિલ્લાના છે, જ્યાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને હાલાકી અને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અલગ અલગ તાલુકાઓમાં લાખણી, થરાદ અને દિયોદરમાં 1-1 ઇંચ વરસાદ, જ્યારે બાભર અને વાવમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। કેટલાક જે કાચા મકાનો આવેલા હોય તેના પતરા પણ ઉડી જવાની ઘટના બની હતી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાવથરા જિલ્લાના છે, જ્યાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને હાલાકી અને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।